સ્વાગત છે। ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા પ્રથમવાર યંગ સરપંચ સમિટનું આયોજન કરાયું। ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લાની અનોખી પહેલ। ભારત દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વિકસિત ભારતમાં ગામડાઓને સ્માર્ટ ગામોમાં પરિવર્તિત કરીને પોતાનું યોગદાન આપવાની પહેલ એટલે યંગ સરપંચ સમિટ। ભારતીય જનતા યુવા મોરચો હંમેશાથી રચનાત્મક પ્રવૃત્તિઓ થકી યુવાઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી કરતો આવ્યો છે। રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્ય કરતા વડોદરા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પારુલ યુનિવર્સિટીના સહયોગ થકી સૌપ્રથમવાર યંગ સરપંચ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમિટ 12 ફેબ્રુઆરી 2024 સોમવારે પારુલ યુનિવર્સિટી ખાતે યોજાશે, જેમાં વડોદરા જિલ્લાના અંદાજે 100 જેટલા યુવા સરપંચો સંમેલિત થશે। રૂરલ ડેવલપમેન્ટના આ ભગીરથ કાર્યમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે પારુલ યુનિવર્સિટી પણ આ કાર્યમાં મુખ્ય બની છે। મુખ્ય સહયોગી તરીકે પારુલ યુનિવર્સિટી સહભાગી થઈ રહી છે, તેનો પણ વિશેષ આનંદ વ્યક્ત કરાયો। વડોદરા જિલ્લાના યુવા સરપંચોને આ એક દિવસીય સમિટમાં પોતાના ગામને સ્માર્ટ વિલેજમાં કઈ રીતે પરિવર્તિત કરવું તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ પ્રશિક્ષણ પણ આપવામાં આવશે। આ સમિટમાં આરોગ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, CSR તેમજ વિવિધ ગ્રાન્ટ દ્વારા વિકાસ કાર્યો, જનસુખાકારી, સ્કિલ ડેવલપમેન્ટ, ગ્રામીણ રોજગારી, ડિજિટલાઇઝેશન, ભૂગર્ભ જળ સંચય, પર્યાવરણ, સરકારી યોજનાઓનું અમલીકરણ, જનભાગીદારી અને જાગૃતિ જેવા વિષયો ઉપર કામ કરીને જે સરપંચો પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યા છે તેઓ દ્વારા તેમજ વિષય નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન અને ઇન્ટરેક્ટિવ સેશન થકી ભાગ લેનાર સરપંચોને પ્રેરિત કરાશે। આ સમિટ બાદ જિલ્લાના 15 ગામોની પસંદગી કરવામાં આવશે, જ્યાં યુનિવર્સિટીના MSW તેમજ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને પૂરતી તાલીમ આપીને તેઓ દ્વારા પસંદ કરેલા ગામોમાં ફિલ્ડ વિઝિટ કરીને નીડ એસેસમેન્ટ, સર્વે તેમજ ગેપ આઇડેન્ટિફિકેશન કરવામાં આવશે, જેના થકી પસંદ કરેલ ગામોને સ્માર્ટ વિલેજ બનાવવા માટેનો રોડ મેપ બનાવવામાં આવશે। ત્યારબાદ તૈયાર કરેલા રોડ મેપ પ્રમાણે ગામોને સ્માર્ટ વિલેજ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે અને 2 વર્ષની સમય મર્યાદામાં રહીને ગામોને સ્માર્ટ વિલેજમાં પરિવર્તિત કરાશે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશમાં પ્રથમ વખત યંગ સરપંચ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। યંગ સરપંચ સમિટના આયોજનનો મુખ્ય હેતુ ગામડાઓને સ્માર્ટ વિલેજ બનાવવા માટે 45 વર્ષની વય મર્યાદા સુધીના જેટલા પણ સરપંચ છે એ બધાને ભેગા કરી આખા તંત્ર અને સંગઠન આ બંને ભેગા થઈને સારામાં સારી રીતે કેવી રીતે કામ કરી શકે એની માટે આ સમિટનું આયોજન છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અમારા પ્રમુખ દર્શિતભાઈ આગળની સંપૂર્ણ માહિતી આપશે કાર્યક્રમની રૂપરેખા સાથે। સૌપ્રથમ તો આજની આ પ્રેસ વાર્તામાં હું વડોદરા જિલ્લા યુવા મોરચા વતી આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જેમ અમારા મીડિયા સેલના કન્વીનર ઉપેન્દ્રભાઈએ જણાવ્યું તેમ આ ભારતીય જનતા યુવા મોરચો એ હંમેશા રચનાત્મક કાર્યો દ્વારા યુવાનોને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવતો હોય છે। વડોદરા જિલ્લો જ્યારે ભૌગોલિક અને રાજકીય રીતે ખૂબ અગત્યનો જિલ્લો છે, ત્યારે વડોદરા જિલ્લામાં ઘણા મોટા પ્રમાણમાં યુવા સરપંચો સરપંચ તરીકે કામગીરી બજાવી રહ્યા છે। અમારો હેતુ એ છે કે આ સરપંચ સમિટ દ્વારા અમે વડોદરા જિલ્લાના તમામ સરપંચોને એક પ્લેટફોર્મ પર લાવીને પોતાના ગામોને સ્માર્ટ વિલેજ કઈ રીતે બનાવી શકાય તે બાબતે એમની સાથે સંવાદ કરીએ। આ સંવાદ કરવા માટે એક આખા દિવસની આ સમિટનું અમે આયોજન કર્યું છે। આ સમિટમાં વક્તાઓ તરીકે જે આવવાના છે એમાંથી 3 વક્તાઓ જેઓએ પોતે પોતાના ગામના સ્માર્ટ વિલેજ બનાવ્યું છે તેવા 3 વક્તાઓ છે। સૌપ્રથમ શ્રી હિમાંશુભાઈ પટેલ પુંસરી ગામના સરપંચ રહી ચૂક્યા છે। પુંસરી ગામ એ ગુજરાતનું સૌપ્રથમ મોડલ વિલેજ જાહેર થયું છે, હિમાંશુભાઈ પટેલ આવશે। બીજું તાપી જિલ્લાનું બુહારી ગામ, તે પોતે ગુજરાતનું સૌપ્રથમ ISO સર્ટિફાઈડ પંચાયત છે, એના સુરત દેસાઈ આવશે। કચ્છ જિલ્લાનું કુનરિયા ગામ, ત્યાંના સુરેશભાઈ છાંગા આવશે। આ તદુપરાંત સરપંચોને વડોદરા જિલ્લામાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીઝ છે, તો પોતે CSR ગ્રાન્ટ થકી કઈ રીતે પોતાના ગામનું ટ્રાન્સફોર્મેશન કરી શકે એના માટે CSR કન્સલ્ટન્ટ શ્રી પાર્થેશ વ્યાસ પોતે આવશે। એ પોતે પણ પ્રેઝન્ટેશન આપશે કે કઈ રીતે CSR થકી પોતાના ગામોને ટ્રાન્સફોર્મ કરી શકાય। સાથે સાથે આ સમિટમાં મુખ્ય રીતે જેમણે ભૂગર્ભ જળ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું કામ કર્યું છે અને ભારત સરકારે જેમને 2019માં પદ્મશ્રીથી નવાજ્યા છે તેવા પદ્મશ્રી મહેશ શર્મા પણ આવશે। વડોદરા જિલ્લામાં
ધીરે ધીરે પાણીની જે રીતે તંગી થઈ રહી છે અને વડોદરા જિલ્લો મોટે ભાગે ખેતી આધારિત જિલ્લો છે, ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો વડોદરા જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે ભૂગર્ભ જળ સંરક્ષણ ક્ષેત્રે કઈ રીતે કામ કરી શકે તે માટે મહેશચંદ્ર શર્માજી પોતે સરપંચો સાથે સંવાદ કરશે અને સહકારી આગેવાન વડોદરા જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં જે ડિરેક્ટર અને ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે એવા સતીશભાઈ પટેલ એમ મુખ્ય 6 વક્તાઓ સરપંચશ્રીઓ સાથે સંવાદ કરશે. આ ફેઝ 1 છે. ફેઝ 2માં અમે વડોદરા જિલ્લાના કુલ 15 ગામોને પસંદ કરીશું. આ 15 ગામોમાં મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા જે 9 સેગમેન્ટમાં સ્માર્ટ વિલેજ ઘોષિત કરી શકાય એવા 9 સેગમેન્ટમાં MSW અને આર્કિટેક્ચરના છોકરાઓને ટ્રેનિંગ આપીને એ લોકો ત્યાં 15 દિવસ ફિલ્ડ વિઝિટ કરશે. ફિલ્ડ વિઝિટના બાદ એ પંચાયત જે 15 પંચાયત પસંદ કરી છે એ પંચાયતનો બ્લુપ્રિન્ટ બનશે, રોડ મેપ બનશે કે આ પંચાયતોને મોડેલ વિલેજ બનાવવા હોય તો કઈ કઈ પૂર્તતા કરવાની જરૂર છે. એના આધારે જેમ ગड्डाભાઈએ કીધું એમ કે તંત્ર અને આપણું વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ આ બંનેના સંકલન થકી આ તમામ પંચાયતોને કઈ રીતે મોડેલ વિલેજ બનાવી શકાય એના માટે અમે પ્રામાણિક પ્રયત્ન કરવાના છે. આ પ્રકારની સમિટ સૌ પ્રથમવાર થઈ રહી છે. તો આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી હું તમામ સરપંચશ્રીઓને આહ્વાન કરવા માગું છું કે આવો સૌ આપ સરપંચ સમિટમાં જોડાવ અને એનો વધુમાં વધુ આપ સૌ લાભ લો.